7 પાસે રેલવે ટ્રેકની બાજુમાં વધી ગયેલી જંગલી ઝાડીઓમાં એકાએક આગ ફાટી નીકળી। કાળઝાળ ગરમીમાં નાના મોટા આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સમી સાંજે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પાસે રેલવે ટ્રેકની બાજુમાં વધી ગયેલી જંગલી ઝાડીઓમાં એકાએક આગ ફાટી નીકળી હતી। આગ દેખાતા જ રેલવે પ્લેટફોર્મ ઉપર મુસાફરોને પાણીની સેવા પૂરી પાડતા સ્કાઉટના સૈનિકો દોડી ગયા હતા અને એક્સટિંગ્યુશર દ્વારા આગ બુઝાવી દીધી હતી અને સંભવત મોટી દુર્ઘટના ટળી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આ સ્થળ પાસે બુલેટ ટ્રેનનું કામ પણ ચાલી રહ્યું છે। મળેલી માહિતી પ્રમાણે વડોદરા રેલવે સ્ટેશનના જૂના પ્લેટફોર્મ નંબર 7 પાસે સમી સાંજે રેલવે ટ્રેકની બાજુમાં સુકાઈ ગયેલા જંગલી ઝાડીઓમાં આગ ફાટી નીકળી હતી। ઝાડીઓમાં આગ દેખાતા જ પ્લેટફોર્મ નંબર 7 ઉપર પસાર થતી ટ્રેનોના મુસાફરોને પાણીની સેવા પૂરી પાડતા સ્કાઉટના સૈનિકો તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા અને રેલવે સ્ટેશન ઉપર લગાવેલા એક્સટિંગ્યુશર લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એક્સટિંગ્યુશરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો।